ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર બીપીસીસી 112 ઔદ્યોગિક મનોવિજ્ઞાન, બરોબર, જે આજના વિકાસશીલ ભારત માટે સમજવું અને સમજાવવું ખૂબ જરૂરી છે. જેમાં આપણે જુદા જુદા સંગઠન વિશેની વાત કરી ગયા. સાથે સાથે આજે આપણે વાત કરીશું યુનિટ 4 સત્તા, અધિકાર અને નિયંત્રણ. સત્તા, અધિકાર અને નિયંત્રણ શબ્દ ઉપરથી જ થોડો ઘણો તમને બધાને આઈડિયા આવી જશે કે સત્તા કોને કહેવાય, અધિકાર કોને કહેવાય અને નિયંત્રણ કોને કહેવાય. દરેક દેશનું, દરેક રાજ્યનું, દરેક રાષ્ટ્રનું અને દરેક એક જૂથનું કઈ રીતે મહત્વ હોય છે અને એ જૂથ કે સંગઠન કે એ દેશ કે રાજ્ય કોના દ્વારા સંચાલિત થાય છે એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. દરેક દેશનું બંધારણ અલગ અલગ છે. દરેક દેશનું ભૌતિક વાતાવરણ અલગ અલગ છે. દરેક દેશનો એક વિચારોનું ગુંફન છે એ અલગ અલગ છે. દરેકનું કલ્ચર અલગ અલગ છે, દરેકની સંસ્કૃતિ અલગ અલગ છે. એ જ રીતે કયા દેશમાં કયો ખોરાક ખવાય છે, કઈ રીતે જીવાય છે, જીવન જીવવાની શૈલી, એને લગતી અનેક બાબતો જે રીતે ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીત રિવાજો હોય છે અને એ ભિન્નતામાં એકતા અને ભિન્નતામાં એકતા જોવા મળે છે. એ જ રીતે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ ઔદ્યોગિક મનોવિજ્ઞાનના સંશોધનો ઘણા બધા થાય છે, જેમાં દરેક વિસ્તાર, દરેક ભૌતિક વાતાવરણ કે દરેક વિકાસના ક્રમમાં સત્તા, અધિકાર અને નિયંત્રણનું ખૂબ મહત્વ રહેલું છે. આપણો દેશ એ લોકશાહી વિચારોને વરેલો દેશ છે, છતાં પણ એમાં અમુક સંગઠનો એવા છે કે જેમાં સરમુખ્યતાશાહી શાસન જોવા મળે છે. આપણે આપણો ઇતિહાસ ચેક કરતા આપણને ખબર પડે છે કે ઘણા શાસકો હતા એ પોતે સરમુખ્યતાશાહી શાસન અપનાવતા હતા, જેમાં એ કોઈ પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાને ઇન્વોલ્વ કરતા ન હતા. પ્રજાનો ફાયદો કે નુકસાન જોતા ન હતા, પરંતુ સત્તા પક્ષે રહેલા માણસો, સત્તા પક્ષે રહેલા રાજનેતાઓનો શું ફાયદો છે એને વધારે મહત્વ આપવામાં આવતું. આપણે 1950 થી એનેથી આગળ પણ જે પિક્ચરો જોઈએ તો એમાં એક ઔદ્યોગિકરણની ક્રાંતિ રૂપે એ પિક્ચરો આપણને જોવા મળે છે. કોઈ પણ પિક્ચર એ સમાજનો અરીસો છે, તો એમાં પણ મધર ઇન્ડિયા જેવી પિક્ચર જે સુપર ડુપર હિટ ગયેલી છે, એમાં પણ એક અમલદારશાહી શાસન કેવું હોય અને ગરીબોનું કઈ રીતે ખૂન ચૂસવામાં આવે છે એની વાત કરવામાં આવી છે. એ જ રીતે જે લોકો મજૂર વર્ગ છે, એટલે કે ચોથા છેલ્લી પ્રકારનું કામ કરવા વાળા, જે રીતે એ લોકો મકાન બનાવે છે, કે જે રીતે રસ્તા વાળવા વગેરે, કે આપણી ગંદકી સાફ કરવી,
કે ગટરો સાફ કરવી, કે થાંભલા ઉપર ચડીને એ કામ રિપેર કરવું, એ પ્રકારનું છૂટું છવાયું કામ કરવું. તમે જુઓ કે અમુક વિસ્તારોમાં, દરેક ગામમાં, અહીંયા અમદાવાદની વાત કરું તો એવા 2-4 વિસ્તારો છે કે જ્યાં સવારે 7 વાગે દરેક પ્રકારના મજૂરો એકઠા થઈ જાય છે અને ત્યાં જે પ્રકારનું કોઈને પ્લમ્બરની જરૂર હોય, કોઈને મજૂરીની જરૂર હોય, કોઈને પોતાનું ઘર સાફ કરાવવું હોય, કોઈને મકાન બનાવવું હોય, તો એ પ્રકારના મજૂરોનો એક સંગઠન એ ત્યાં ઉપસ્થિત હોય છે. અને એ જેને કહેવાય કે દાડીએ જવું, એટલે સવારે 7થી એમની દાડી શરૂ થાય, સાંજે 7 વાગ્યા સુધી. તો એ કોઈ પણ કામ કરે છે એ શેના માટે? તો કે ધન ઉપાર્જન માટે. અને છતાંય એ લોકો સિમેન્ટના પેલું બોરીને ઓસીકું બનાવીને રાત્રે સૂઈ જાય છે અને એમને ઊંઘ પણ આવી જાય છે. એ ઊંઘ એ ઊંઘ આવી જતી હોય છે. મધ્યમ પરિસ્થિતિના જે લોકો છે એને સંસ્કૃતિ, રીત રિવાજોની સાથે, કલ્ચર સાથે વધારે લેવા દેવા છે. એ દેવું કરીને પણ પોતાની પુત્રીને સારી રીતે સારા ઘરમાં પરણાવે, એમાં એનું સુખ રહેલું છે. ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રીને કોઈ હાઉસ ટેક્સ ભરવાનો નથી હોતો, એને કોઈને જવાબ નથી આપવાનો. એ પોતાની ઝૂંપડીમાં બેસીને દારૂ પીવે, કે સિગરેટ પીવે, કે તમાકુ ખાય, કે ગાંજો પીવે, એને જલ્દીથી પોલીસ પકડી નથી જતી. કારણ કે જેલમાં પણ મફતના રોટલા દેવા નથી માંગતા એ લોકોને. એ લોકો આવી રીતે જ જીવે છે અને એ સત્તા ધરાવનાર વર્ગને, એટલે કે પોલીસને પણ ખબર છે. ઘણા લોકો તમે જો દારૂ પીને રસ્તામાં સૂઈ ગયા હોય, અથવા બબડાટ કરતા હોય, રડતા હોય, ઝઘડતા હોય, જે વાઘરી જેને આપણે કહીએ છીએ, એને ક્યાંય પોલીસ પકડી જતી તમે જોઈ છે? પણ દારૂ પીતા નબીરાઓના ઘરમાં રેડ પાડીને એ લોકોને પકડી જાય છે, કારણ કે એ લોકોને આબરૂની પડી છે અને પૈસા આપીને છૂટી જાય છે. અને કાં પૈસાનો તોડ પણ કરાવવામાં આવે છે. સત્તાનો દુરુપયોગ છે. એટલે એક તમે કયા સમાજમાંથી આવો છો, તમે કઈ સંસ્કૃતિમાંથી આવો છો, એટલે કે કયા સંગઠનોમાંથી આવો છો, એના ઉપર તમારો આધાર રહેલો છે. આપણે કોઈ પણ ન્યૂઝપેપર જ્યારે રીડિંગ કરતા હોઈએ છીએ ત્યારે તમે કયું ન્યૂઝપેપર વાંચો છો, તમે કઈ ન્યૂઝ ચેનલ જોવો છો, એનું પણ એક આગવું મહત્વ છે. આજે દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર વચ્ચે જે જબરજસ્ત કોમ્પિટિશન ચાલી રહી છે, એમાં તો એક બિઝનેસ ન્યૂઝ નામનું પેપર એક જુદું જ બહાર પડે છે અને બિઝનેસ ન્યૂઝની પૂર્તિ પણ દર મંગળવારે કે બુધવારે અથવા શેર બજારનું એક આખું પેજ તમને જોવા મળે છે. એ જ રીતે કોઈ લેખક દ્વારા જુદા જુદા સંગઠનોના એક વિચારો આપણા સુધી પહોંચાડવાનું કામ પણ આ ન્યૂઝપેપરો કરે છે. એ જ રીતે કોઈ ઔદ્યોગિક જગતના બહુ વગ ધરાવતા નેતાઓનું ઇન્ટરવ્યૂ પણ એનું પ્રસારણ કરવામાં વારંવાર આવતું હોય છે. એ જ રીતે કોઈ શેર બજારના એક્સપર્ટનો ઓપિનિયન લેવામાં આવતો હોય છે, અથવા તો 1 કલાકના ન્યૂઝ જે છે એ ખેતીને લગતા પણ હોઈ શકે,
હોલિવૂડ એ કેટલો નફો કર્યો અને નુકસાન કર્યો એને લગતા પણ હોઈ શકે. ફેશનની આખી એક બજારમાં શેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એની પણ વાત હોઈ શકે. ગૂગલે કેટલો નફો કર્યો એની પણ વાત હોઈ શકે. અને ટિકટોક કે કોઈ પણ એવા સોશિયલ મીડિયા કેટલા ફડચામાં ગયા એની પણ વાત હોઈ શકે. ઉત્પાદકતા એટલે શું એના વિશે આપણે માહિતી મેળવી ગયા. તો આ જે બિઝનેસ છે, તો દાખલા તરીકે અત્યારે આપણે શેની પાછળ વધારેમાં વધારે પૈસા બગાડીએ છીએ, આખા વિશ્વની વાત કરીએ તો કે છે કે વિશ્વના અડધો અડધ કાર્બન ઉત્સર્જન માટે ચીન અને અમેરિકા જવાબદાર છે. આવું આજના ગુજરાત સમાચારમાં 8મા પેજ ઉપર બહુ મોટા ટાઇટલ સાથે લખેલું છે. પણ એનો ભોગ આપણે બધા આખું વિશ્વ બનીએ છીએ ને. બે આખલાઓ ઝઘડતા હોય તો મરો થાય એક ભારત જેવા દેશનો, એના જેવી વાત છે. આજે સૌથી જબરજસ્ત જો કોઈ વ્યાપાર ચાલી રહ્યો હોય તો એ શેનો છે? બાયો વેપનનો. આજે સૌથી મોટી માર્કેટ હોય તો બાયો વેપનની. કારણ કે આજે આપણે અસલામતીની ભાવના અનુભવીએ છીએ. ક્યાંક આપણે અમેરિકાનો વિરોધ કરીએ છીએ, ક્યાંક આપણે ચીનનો વિરોધ કરીએ છીએ, ક્યાંક આપણે રશિયાનો વિરોધ કરીએ છીએ, ક્યાંક આપણે આપણા દેશનો પણ વિરોધ કરીએ છીએ. પરંતુ ગ્લોબલ વોર્મિંગ છે એ હવે આપણને મળી ગઈ છે અને એની પાછળ આપણે 300 અબજ ડોલર ખર્ચી રહ્યા છીએ એને સુવ્યવસ્થિત કરવા માટે. પરંતુ આપણે અણુ બોમ્બ બનાવવાનું બંધ નથી કરી શકતા. ત્રીજું વિશ્વયુદ્ધ થાય જ નહીં એવા પ્રયત્નો આપણે નથી કરી શકતા. અમુક જે વિચારસરણી છે કે યુદ્ધ વગર શાંતિ આવે જ નહીં, અમુક જે દેશ છે એ એને ફોલો કરી રહ્યું છે. લંડનનું બંધારણ આખું અલગ છે, અમેરિકાનું અલગ છે, ભારતનું અલગ છે, રશિયાનું અલગ છે. આજે યુક્રેન જેવા દેશો યુદ્ધમાં ઉતરીને એક આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. રશિયાને પણ બહુ મોટો ફટકો પડ્યો. એ જ રીતે જે મુસ્લિમ લોબીના જે જુદા નાના નાના દેશો છે અને નેધરલેન્ડ જેવા કે ન્યુઝીલેન્ડ જેવા પણ દેશો છે કે જ્યાં હજી આની અસર બહુ ઓછી જોવા મળે છે. તો ચારે બાજુ ટૂંકમાં ચિંતા અને અસલામતીની ભાવનાથી લોકો પીડાઈ રહ્યા છે અને બીજા દેશ કરતા પોતે કઈ રીતે આર્થિક રીતે સક્ષમ થાય અને સત્તા ટૂંકમાં વિશ્વગુરુ બનવાની પણ એક હરોળ, એક ફાઇટિંગ ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. આજે અમેરિકાને આપણે મહાસત્તા ગણીએ છીએ, છતાં પણ એમાં પણ એક પ્રકારની જેને કહેવાય ને કે બે જવાબદારી ભરેલું વર્તન. ચોરને કે ચોરી કરજે અને સાવકારને કે જાગતો રહેજે, એ નીતિ અપનાવવામાં આવી છે. દૂર બેસીને નાટક જોઈ રાખવાની વૃત્તિવાળા અમેરિકા જેવા દેશને પણ જો યુદ્ધ થાય તો જ પોતાના વેપન જે છે એ વિશ્વ બજારમાં એ વહેંચી શકે એવી એક ગંદી રાજનીતિ સાથે એ યુદ્ધ અટકાવવાના કોઈ પ્રયત્ન, ઠોસ પ્રયત્નો કરી રહ્યું નથી. એને બોલવું પડે એટલે બોલે છે કે યુદ્ધ ન થવું જોઈએ, પણ અંદરથી તો એ ઈચ્છે છે કે યુદ્ધ થાય તો જ એ લોકોમાં આર્થિક પરિસ્થિતિ, બાયો વેપનની જરૂર પડે યુદ્ધમાં અને એના બધા જે
ફાઇટર પ્લેન છે અથવા તો અણુબોમ્બ છે એ વહેંચાય. ચીન જે છે એ અલગ રીતે આગળ વધી રહ્યું છે, બધાની જમીન હડપ કરી જાવી, પાકિસ્તાનને પાયમાલ કરી નાખ્યું, પોતાના અંડરમાં લઈ લીધું અને ધીમે ધીમે પાકિસ્તાનને પચાવી પાડવાની એક એ ડ્રેગન જેને કહેવાય એની દોડમાં છે. ભારત જે છે એ પોતાના યુથને લઈને એક પોતે જબરજસ્ત પાવર છે એવું માને છે, કારણ કે સૌથી મોટું યુથ યુવાનો એ ભારતમાં છે એવું સર્વે કહે છે. એ જ રીતે માસ્ટર માઇન્ડ જેને કહેવાય, આખા વિશ્વનું માસ્ટર માઇન્ડ એ ભારત કહેવાય છે. એટલે કે બુદ્ધિની દ્રષ્ટિએ એ લોકો આગળ પડતા છે. જો કે આપણા દેશમાં એવા ક્રીમ પબ્લિક કે ક્રીમ યુવકો કે યુવાનો રહેવાનું પસંદ કરતા નથી. એ લોકો અમેરિકા જેવા દેશમાં જઈને વસે છે, કેનેડામાં વસે છે, લંડનમાં વસે છે, પરંતુ અંતે મૂળ તો ભારતીય ને. આજે તમે જો લંડનમાં એક ગુજરાતી માણસ મિનિસ્ટર તરીકે સત્તા ભોગવી રહ્યો છે, સ્વાભાવિક છે કે ભારતનું ક્યાંક સારું ઈચ્છે જ. તો આવા અનેક પ્રશ્નો જે છે, અને આ તો મેં વિશ્વની વાત કરી, જેમાં ઉદ્યોગ એટલે કે વિકાસનું એક ખૂબ મહત્વ રહેલું છે. જેટલું ટૂંકમાં તમે તમારા પાડોશી દેશ સાથે અથવા તો અન્ય જેમાં સત્તા ભોગવતા દેશોની સાથે સારા સંબંધો વિકસાવો, એટલો તમારો વિકાસ છે એ ઝડપી થાય છે. કાલે જ મેં વાંચ્યું કે ભારતનો જીડીપીનો દર વર્ષ કરતાં આ વર્ષે સારું પરફોર્મન્સ દેખાવી રહ્યો છે. એવી આપણી અનેક યોજનાઓ કે અનેક નીતિઓ જે છે ભાજપ સરકારની, એ આર્થિક ઉપાર્જનમાં જવાબદાર છે. આજે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, શેર માર્કેટ પણ વધી રહ્યું છે, અને ભારતનું અત્યારે જે અર્થતંત્ર છે એ 7.1% જેટલું છે એવું સર્વે કહે છે. એક બાજુ ચૂંટણીનો માહોલ છે, ચૂંટણીને અનુલક્ષીને પણ ઘણી બધી ઔદ્યોગિક નીતિઓમાં આ વર્તમાન સરકારે ખૂબ સારું એવું રોકાણ કરેલું છે. એ જ રીતે ટાટા જેવી મોટી કંપનીઓ અનેક લોકોના ઘર પૂરા પાડે છે, અને શેર બજારની વાત કરીએ તો માર્કેટ એ લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જો તમે કરો આવા ટાટાના શેર લઈને, તો એમાં ફાયદો જ છે. અને એમાં પણ જો ભાજપની સરકાર આવી તો રિલાયન્સ કે અંબાણી જેવું ગ્રુપ પણ ખૂબ જોર અને શોરથી આગળ વધશે. આજે મીડિયા માર્કેટ પણ ચરમસીમાએ છે. અનેક ન્યૂઝ ચેનલો આપણે જોવા માટે ટેવાતા જઈએ છીએ. એ જ રીતે મનોરંજનના સાધનોમાં પણ વધારો થતો જાય છે. ઇન્ટરનેટ દ્વારા આજે ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ ઘણા બધા ખરા અર્થમાં જે આર્ટિસ્ટ છે, જે કલાકારો છે, એને કામ મળતું જાય છે. પહેલા માત્ર આઈએનટી જેવી નાટ્ય સ્પર્ધાઓનો ઉદ્યોગ જ આગળ હતો, જેના હિસાબે એક નવા ઉભરતા આર્ટિસ્ટને પ્લેટફોર્મ મળતું હતું. પરંતુ આજે તો કૂદકે અને ભૂસકે આવા નાના નાના સ્ટુડિયોથી માંડીને નાના નાના સ્ટેજો અને અભિવ્યક્તિ એ ટોરેન્ટોનું જે મહેતા ગ્રુપ છે, એણે જે અભિવ્યક્તિ ગ્રુપ એટલે કે દરેક કલાકારોને પ્લેટફોર્મ આપવાનું કામ પૂરું પાડ્યું, એ પણ એક આખો ઉદ્યોગ જે છે એ ખૂબ સરસ રીતે વિકસતો દેખાય છે. તનિષ્ક જ્વેલરી જે આજથી 15 વર્ષ પહેલા એક
નફો કરતી કંપની ન હતી અને ખૂબ દેવાદાર ટાટા એક આખું જે ગ્રુપ છે એ પણ તમે જો અત્યારે તનિષ્કનું માર્કેટ એબી જ્વેલર્સ કરતાં પણ વધારે અપ જોવા મળે છે. તો આમાં કઈ પ્રકારની નીતિ હશે, આમાં કયા પ્રકારનું નિયંત્રણ હશે, આમાં કયા પ્રકારના કર્મચારીઓને અધિકાર સોંપી દેવામાં આવ્યા હશે? કોઈ પણ સંગઠન છે એ પોતાની નીતિથી આગળ આવે ત્યારે જ બહુજન હિતાય અને ઘણા સમાજના કે કર્મચારી વર્ગને જે કાર્ય સાથે જોડાયેલા છે એને ફાયદો થતો હોય છે. હવે આમાં આપણે કેટલા ટોપિક ભણશું તો છે કે સામાજિક સત્તાના સિદ્ધાંતો એટલે શું, એના વિશે માહિતી મેળવશું. એ પછી છે સત્તાની વ્યૂહ રચના, એના પછી સત્તા પ્રાપ્તિ અને સત્તાનો ઉપયોગ. સત્તા પ્રાપ્ત તમે કઈ રીતે કરો છો અને સત્તાનો ઉપયોગ કઈ રીતે કરો છો એ બહુ મહત્વનું છે. પછી નિયંત્રણ તંત્ર, એ કેવી રીતે નિયંત્રિત કરે છે આપણા વિચારોને પણ. તમે જો આજે સોશિયલ મીડિયા દ્વારા જે પોસ્ટ તમે અને હું જોઈએ છીએ તો એ લોકો અમુક જ પ્રકારનું આપણને પીરસે છે. અમુક જ લોભીથી આપણે જોડાયેલા હોઈએ છીએ. આજે ફેસબુક વાળા આપણને એવું જ આપે છે જે વસ્તુ તમે લાઈક કરો છો એટલે તમારા ટેસ્ટની એને ખબર છે, તમારી અભિરુચિની એને ખબર છે, તમારી અભિયોગ્યતાની, તમારો ટૂંકમાં ટોટલી બાયોડેટા એ ગૂગલ પાસે છે. હવે ગૂગલને ખબર છે કે તમને શું ગમે છે શું નથી ગમતું, તો એનું પણ આ એક બજાર છે. કોઈ પણ સોશિયલ મીડિયા, એ ફેસબુક લઈ લ્યો, ટિકટોક લઈ લ્યો કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ લઈ લ્યો, દરેકનું પોતાનું એક બજાર છે. આપણે જે કલર્સમાં અત્યારે રિયાલિટી શો જોઈ રહ્યા છીએ બિગ બોસ, એનું પણ એક જબરજસ્ત મોટું બજાર છે. 2 કરોડ રૂપિયા આપવા એક આર્ટિસ્ટને ક્યારે પોસાય, તો બિગ બોસ પોતે કેટલું કમાતા હશે. તો એ આપણું માઇન્ડ કંટ્રોલ કરી રહી છે આવા બધા ઓટીટી પ્લેટફોર્મથી માંડીને આવા રિયાલિટી શો. એમાં આપણે તો માત્ર આપણા સમયનો વ્યય જ કરીએ છીએ, એમાં આપણને કોઈ ફાયદો નથી. આપણે કોઈ પર્સનાલિટીને ફોલો કરીને ખરેખર શું મેળવી લઈએ છીએ, થોડુંક મનોરંજન, અને બાકી તો વેસ્ટે ટાઈમ, અને એ સમયની તમને અને મને કિંમત નથી. એટલે આપણને રિયલાઇઝ નથી થતું કે આપણે જે ડેટા આપણા મગજમાં આપણી ફ્લોપી છે ને એમાં ખોટી રીતે જગ્યા એ રોકે છે. આપણે જલ્દીથી એને ડિલીટ નથી કરી શકતા. એટલે વધારાનું જે ઇન્ફોર્મેશન છે એ જરૂરી નથી આ મગજને, કારણ કે એ હાર્ડ કોપીમાંથી ડિલીટ ના કરી શકો તમે, વારંવાર તમારે ફોર્મેટ મારવું પડે. તો આ બધું એક સમય અને શક્તિને વેડફવાની વાત આખી જે છે, પણ એના હિસાબે એ લોકોની તો માર્કેટ ચાલે છે, એ લોકો તો પૈસા કમાય છે, એ લોકો તો પબ્લિસિટી કમાય છે. તો ટૂંકમાં આ એક ઇલેક્ટ્રોનિક મીડિયા પાસે એક એવી સત્તા છે કે જે તમને અને મને એની ફેવરમાં કરી શકે અને એની અગેન્સ્ટમાં પણ કરી શકે. આજે નેગેટિવ પબ્લિસિટી પણ તમે જો થઈ રહી, એની પણ એક માર્કેટ છે. પણ લોકો ઘણીવાર ઇન્ટેન્શનલી પોતાની નેગેટિવ પબ્લિસિટી પણ કરાવે છે. કોઈ એવા માસ્ટર માઇન્ડ પણ હોય છે
આવા રિયાલિટી શોમાં, કે જે ખોટું કરીને એક નામના મેળવે છે. તો આવી જુદા જુદા જે સંગઠનોની વાત કરી, એ શેરબજારનું સંગઠન હોય કે તનિષ્કનું સંગઠન હોય કે એબી જ્વેલર્સનું સંગઠન હોય કે કોઈ કાપડ મિલનું સંગઠન હોય, કોઈ હોસ્પિટલનું સંગઠન હોય, કોઈ યુનિવર્સિટીનું સંગઠન હોય કે કોઈ વિચારોનું સંગઠન હોય, દરેકને પોતાના સિદ્ધાંતો હોય છે અને દરેકને પોતાના ઉપયોગો હોય છે. તો સૌથી પહેલા તો આપણે જોશું સામાજિક સત્તા અંગેના સિદ્ધાંતો. જો સમાજનું વાતાવરણ પશ્ચિમી દેશોમાં અલગ છે ને આપણામાં અલગ છે. જો કે આજે આપણો સમાજ તૂટતો જાય છે, આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે અને ખરેખર આપણે સોશિયલ રહ્યા નથી. આ કોન્ટ્રાડિક્શન જોવા મળે છે. તો હંમેશા એકબીજાની સમીપ ઉભેલા અને છતાં એકબીજાથી હંમેશા નિર્લેપ રહેતા વૃક્ષોની જેમ માનવીઓ જીવતા નથી. પરંતુ આજે એવું લાગે છે કે આપણે એવી રીતે પણ જીવીએ છીએ. આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે, પણ બાજુમાં મમ્મીને શું તકલીફ છે એની આપણને નથી ખબર હોતી. કોઈને કોઈ આંતરક્રિયા કરીએ છીએ અને માનવ એ સામાજિક પ્રાણી હોવાથી તેની દરેક પ્રકારની ક્રિયા પ્રતિક્રિયાનું સામાજિક મહત્વ તો છે જ. આ જ બાબતને મનોવૈજ્ઞાનિક બોગાર્ડસ સાચી રીતે નોંધે છે કે સામાજિક ઉત્તેજના અને સામાજિક આંતરક્રિયા વગરનું માનવ વિશ્વ જંગલ જેવું ભાસે છે. જેમ જંગલના વૃક્ષો એક સાથે હોવા છતાં એકબીજાના અસ્તિત્વથી અનભિજ્ઞ અને એકબીજાના સુખ દુઃખથી અલિપ્ત હોય છે, તેવી સ્થિતિ માનવીઓની હોય છે. આ ખરેખર વાસ્તવિકતા છે. આપણને અમેરિકામાં શું થયું એની ખબર હોય છે, યુક્રેનના યુદ્ધમાં શું થયું એની ખબર હોય છે, પણ આપણી બાજુના પાડોશીને શું તકલીફ છે એની ખબર નથી હોતી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની તકલીફ સોશિયલ મીડિયામાં વાયરલ ન કરે, કે પોતાનું સુખ સોશિયલ મીડિયામાં વાયરલ ન કરે, ત્યાં સુધી એના પોતાના સંગઠનોમાં રહેલા લોકોને ખબર પડતી નથી. આજે મોઢામોઢની વાતચીત કરવા માટે આપણે ખચકાઈએ છીએ. તમે કરિયાણાની દુકાન જાઓ, મારો અનુભવ છે. તમે કરિયાણા વાળાને એમ કહો કે મારે આટલું આટલું જોઈએ છીએ, અને જો એનો ફોન આવી જાય અને કોઈ પૈસાદાર લેડી ફોનમાં એને લિસ્ટ લખાવી દે, તો તમારે 10 મિનિટ ઊભું રહેવાનું. એને એટલી સેન્સ નથી કે આ બેન રૂબરૂ મારા ઘરે વસ્તુ લેવા માટે આવ્યા છે અને મારે એના માટે ટાઈમે નથી બગાડવાનો, મારા કર્મચારીને એના ઘરે પેટ્રોલ બાળીને મૂકવાય નથી જવાનું, છતાં એ પેલા ફોનને એટેન્ડ કરશે. આ એક પ્રકારનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે ઘરે તમારા પોતાના ઘરે રોટલો અને ઓળો બનાવ્યું હોય શિયાળામાં, તરત જ ફોટો પાડીને તમે ફેસબુકમાં કે સોશિયલ મીડિયામાં અપલોડ કરશો. પરંતુ તમારા મમ્મીને થેન્ક યુ નહીં કહો કે આજે ઓળો બહુ ભાવ્યો, હો થેન્ક યુ. હા, સોશિયલ મીડિયામાં લખશો થેન્ક્સ મોમ, પણ બાજુમાં બેઠી છે એને કહો ને અત્યારે વિચારીને, તો એને થોડીક વધારે મજા આવે તમને પીરસવામાં. ના, એ નહીં. એને ટીંગ ટોંગ આમ રસોઈ બનાવતા વાગે ને એમાં જોવે ને પછી એની દીકરીની આમ જોવે, ઓહ તે મને થેન્ક યુ કીધું. એટલે આ દેખાદેખીનો યુગ છે. એ આ બુકમાં ક્યાંય છપાયેલું નથી, પણ એનો પણ એક ઉદ્યોગ ચાલી રહ્યો છે. મને આજે એક મારા નાટકનો ડાયલોગ યાદ આવે છે, બાઝારે સિયાસત મેં
बाजारे सियासत में, सियासत એટલે રાજકારણ, बाजारे सियासत में खरीदार बिके तो अपने ही मोल लगाकर बार बार दिखे. એટલે આજે પોતાની જાતને સતત માર્કેટમાં વેચવા માટે આપણે તૈયાર છીએ અને એ આપણે આપણી જાતને વેચીએ છીએ ને એની કિંમત આપણને નથી મળતી, એની કિંમત ગૂગલને મળે છે. એ લોકો વધારે સદ્ધર થાય છે. ઇલોન મસ્ક જેવા લોકો વધારે સદ્ધર થાય છે, આઈફોન વાળા વધારે સદ્ધર થાય છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે સત્તા એટલે શું, એની વ્યાખ્યા શું છે. સત્તા એટલે શું તેની જાણકારી મેળવવા પહેલા પ્રભાવનો ખ્યાલ, એનો પ્રભાવ શું છે એ જરૂરી છે. પ્રભાવ એક મનોવૈજ્ઞાનિક તાકાત છે, બરોબર. તમે સત્તાનો ઘણી વાર ઉપયોગ જ નથી કરતા, છતાં એ સત્તા તમારી આગળ પડેલી હોય તો એની એક ઇફેક્ટ બહુ જુદી પડે છે. એક જ વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે. પ્રભાવ દ્વારા વ્યક્તિના વર્તનમાં પ્રભાવશાળી વ્યક્તિ તેને ઈચ્છિત પરિવર્તનો લાવી શકે છે. પ્રભાવ સીધો અને આડકતરો બંને પ્રકારનો હોઈ શકે છે. પોલીસ હાથ બતાવી વાહન રોકે તો તે એનો સીધો પ્રભાવ છે, અને જ્યારે લાલ લાઇટ દ્વારા વાહન રોકાય તો તેનો એ આડકરતો પ્રભાવ છે. દરેક પ્રભાવથી એક સરખી અસરો પડતી નથી. ઘણીવાર પ્રભાવ બિન અસરકારક પણ નીવડે છે. આમ સત્તા સાથે પ્રભાવ સંકળાયેલો છે. તેથી સત્તા એટલે કે વ્યક્તિનો પ્રભાવ પાડવાની સુસુપ્ત શક્તિ એવું કહેવાય. એ આ જે વ્યાખ્યા હતી એ કાર્ડ્સ અને કહાન નામના સાયકોલોજિસ્ટે આપી. ટ્રાફિક પોલીસ પાસે ગાડી ઊભી રાખવાની સત્તા છે. આ ઉપરાંત રોડ ઉપર વાહન ઊભું રાખી શકે છે. તેની પાસે આજ્ઞા પાલનની ફરજ પાડવા માટેની પૂરતા સાધનો હોય છે. આ ફરજ પાડતા સાધનો ઘણીવાર ગેરકાયદેસર પણ હોઈ શકે છે, જેમ કે લાકડી, બંદૂક વગેરે. નિર્જન રસ્તે લૂંટારો પિસ્તોલ બતાવી ગાડી ઊભી રખાવી શકે છે. તેની પાસે ગેરકાયદેસરથી એ પ્રભાવ અથવા તો એ સત્તા રહેલી છે. જે રીતે લૂંટારા હોય છે એ રીતે, જે રીતે એ ચડ્ડી ગેંગ વચમાં આવી હતી ને એ બધે લૂંટ ચલાવતી હતી એ પ્રકારે. બીજું છે સામાજિક સત્તા. તો હવે સામાજિક સત્તા કોને કહેવાય? સદીઓથી સમાજમાં સામાજિક સત્તા જોવામાં આવે છે. સત્તામાં રાજા રામ મોહન રાયની સત્તા, તો ક્યારેક ધાર્મિક સત્તાઓ જોવા મળે છે. જ્ઞાતિમાં જ્ઞાતિના વડાની સત્તા જોવા મળે છે. આમ કેટલીક વ્યક્તિઓ પાસે અન્ય કરતા વધારે સત્તા જોવા મળે છે. જેમ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલના નામે જે પટેલો બુદ્ધિ વગરનું કામ કરે છે, તો એ સત્તાનો દુરુપયોગ થયો. આજે નવી બધી વાત, પટેલોની એ 2-4 લોબી થઈ ગઈ છે. જેમ સ્વામિનારાયણ ધર્મના જુદા જુદા 11 જુદા જુદા પંથ છે, એ જ રીતે પટેલો લેવા અલગ છે ને કડવા અલગ છે ને પાછા વેપારી વર્ગ અલગ છે ને ભૂપેન્દ્રભાઈને માનવાવાળા અલગ છે ને આનંદીબેન પટેલને માનવાવાળા અલગ છે. અને આ રીતે સત્તા પક્ષમાં પણ આવા જ્ઞાતિના સંગઠનો ટૂંકમાં કામ કરતા હોય છે અને સત્તા ભોગવતા હોય છે. બર્ડાલ્સ નામના સાયકોલોજિસ્ટ એમ કે છે કે જેમ ભૌતિક શાસ્ત્રમાં ઉર્જાનો ખ્યાલ કેન્દ્ર સ્થાને છે, તેમ સામાજિક વિજ્ઞાનોમાં સત્તાનો ખ્યાલ જે છે એ મહત્વનો છે. દાખલા તરીકે મુર્મુરે, આપણા રાષ્ટ્રપતિ જે છે પેલી લેડી, એ આદિવાસી જ્ઞાતિમાંથી આવે છે. તો એ આદિવાસી જ્ઞાતિમાં પણ એક પ્રકારની સત્તા ભોગવે છે. આજે ચૂંટણી પ્રચાર માટે જુદી જુદી લોબીઓ કામ કરતી હોય છે. તો એમાં પણ ધર્મ અને જ્ઞાતિ જેવા જે સંગઠનો છે એ વોટ બગાડવામાં ને વોટ અપાવવામાં એક મહત્વનું ફાળો નોંધાવે છે. એ જ રીતે હોલિવૂડમાં તમે લઈ લીધું તો આજે મહારાષ્ટ્રમાંથી માધુરી દીક્ષિતને ઊભી રાખવામાં આવશે એવા
આપણે ન્યૂઝમાં ચેનલો દ્વારા સાંભળીએ છીએ, તો એનો લાભ ખરેખર કોને મળશે? ભાજપને? સીધી વાત છે. હા, પરંતુ દેખાડવામાં એવું આવશે કે હોલિવૂડને લાભ થશે કે માધુરી દીક્ષિતને લાભ થશે. ના, એમાં તો સરવાળે બાદ બાકી જ થશે. કારણ કે જેવી માધુરી દીક્ષિત વર્તમાન પક્ષ સાથે જોડાશે, એવા બીજા બધા પક્ષના જે નેતાઓ છે, એમાં શિવસેના આવી ગયા કે કોંગ્રેસ આવી ગયું કે જેએનયુ વાળા આવી ગયા, બધા આવી ગયા. એનો ઇતિહાસ શું હતો? માધુરી દીક્ષિત કેવી રીતે બની, અથવા તો એ ધક ગલ બનવા માટે કેટલા બધા બલિદાનો આપી અને કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કર્યા, એવી આખી ગંદી વાત બહાર આવશે, ગંદુ પોલિટિક્સ બહાર આવશે. તો છતાં પણ એક એ સામાજિક વર્ગ જે છે હોલિવૂડ સાથે સંકળાયેલો, માં જયા બચ્ચન જોઈ લ્યો, જયા પ્રદા જોઈ લ્યો, રેખા જોઈ લ્યો, ધર્મેન્દ્ર જોઈ લ્યો, સની દેઓલ જોઈ લ્યો, હેમા માલિની જોઈ લ્યો, દરેક જે છે એ પોલિટિક્સમાં પોતાની જાતને જોડે છે અને એના લાભ અને ગેરલાભ બંને મેળવે છે. તો આ થઈ ટૂંકમાં એક સામાજિક સત્તા. સત્તા એ આંતર વ્યક્તિ સંબંધની બાબત છે. સત્તા માટે જૂથ કે સમૂહ કે સંગઠનની જરૂર પડે છે. એકલી વ્યક્તિ કોઈના પર સત્તા ભોગવી શકતી નથી. તેથી સત્તા માટે બે કે તેથી વધારે વ્યક્તિઓની જરૂર પડે છે. એ કઈ કામ કરતો ન હોય, બી તેની પાસે કામ કરાવે છે, તો એ પાસે સત્તા છે તેમ કહી શકાય. આમ કોઈનો પ્રભાવ આશા દ્વારા બીજી વ્યક્તિ કોઈ કામ કરે તો તે સત્તા પ્રભાવ હેઠળ તે કામ કરતી હોય છે. ખુરશીને માન છે, બરોબર? આ રીતે સત્તા એટલે કે અન્ય વ્યક્તિના વર્તનમાં ફેરફાર લાવવો, એવા અર્થ એનો થાય છે. આજે ઇગ્નુ યુનિવર્સિટીમાં એઝ એ મનોવિજ્ઞાન વિષયના એક કાઉન્સલર તરીકેની હું સત્તા ભોગવી રહી છું. તો લોકો મને સાંભળે છે ઓનલાઈન, પરંતુ હું મારું પોતાનું એક યુટ્યુબ ચેનલ પણ ઊભી કરી શકું, પણ એમાં ફોલોઅર ઓછા હશે, મારા આમાં વધારે હશે. કારણ કે આ એક સ્ટેન્ડ છે મારી જાતને વ્યક્ત કરવાનું, મારા વિચારો, મારા સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે હું અહીંયા એક જુદું સ્થાન ભોગવી રહી છું. એ જ રીતે વિકાસ દિવ્ય કીર્તિએ પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી, પણ એ ક્યારે? કારણ કે એ જે તે સંગઠનો સાથે પેલા જોડાયેલા હતા અને પેલા ખાલી આઈએસના વિદ્યાર્થીઓને જ એ ભણાવતા હતા, પણ અત્યારે એવું નથી. એ દરેક વિદ્યાર્થીઓને એ ભણાવે છે. એ આઈએસના વિદ્યાર્થીઓને જ ભણાવતા નથી. તો આ જે છે એ દરેક એક વ્યક્તિ સ્થાનને શોભાવે છે, અને ઘણીવાર સ્થાન છે એ વ્યક્તિને શોભાવે છે. પરંતુ વ્યક્તિ અને સ્થાન બંને જો મજબૂત હોય તો એનું સમાજમાં અને આખા સંગઠનમાં એની જે સત્તાની આખી વાત છે એ આખો જુદો પ્રભાવ લઈને આવે છે, જેને આપણે કરિશ્માવર્તી નેતા કહીએ છીએ. આજે મોદીથી આખો દેશ આપણો જે છે એ ઓળખાય છે, અને ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ, આવું એક આપણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો અને એ તમે જુઓ કે આજે આપણે મોદી વિશે ખરાબ બોલીએ કે એના વિશે ઘસાતું બોલીએ તો જાણે આપણે આપણા ભારત દેશ વિશે ઘસાતું બોલી રહ્યા છીએ એવું માનીએ છીએ. તમે જો આ છત્તીસગઢના ખાલી નામ બદલવાથી આખી વાત બદલાઈ ગઈ. કેવી રીતે? તો એને ભારતનું સંગઠન એવું નામ રાખ્યું. આજે ભારત, ઇન્ડિયા જલ્દીથી કોઈ બોલવા માટે તૈયાર નથી, પરંતુ ભારત બોલવા માટે તૈયાર છે. તો આ એક સામાજિક સત્તાનો પ્રભાવ છે, જ્યાં પ્રભાવ પાડનાર અને પ્રભાવિત થનાર બંને એક વ્યક્તિ જ હોય છે. સામાજિક પ્રભાવ, જ્યાં પ્રભાવ પાડનાર એક જૂથ કે સમૂહ હોય છે, જ્યારે પ્રભાવિત થનાર એક વ્યક્તિ જ હોય છે. તમે જુઓ, જ્યારે તમે કોઈ ન્યૂઝ ચેનલ સાંભળતા હોય તો એ ન્યૂઝ ચેનલનો તમારા માનસ ઉપર એક જબરજસ્ત પ્રભાવ હોય છે. દાખલા તરીકે જી ન્યૂઝ અને એનડીટીવી, આ બંને એકબીજાથી અલગ ચાલે છે. બંનેની ભાષા, બંનેના એક્સપર્ટ, બંનેના આખી વાત જ અલગ હોય છે, વિચારસરણી અલગ છે.
પણ ખરું પત્રકારત્વ કોને કહેવાય? જે સત્તામાં છે એના વખાણ નથી કરવાના, એની ભૂલ કાઢવાની છે, એ દેશના હિતમાં છે. જ્યારે જે સત્તા પક્ષમાં છે એની ચમચાગીરી કરવી, તો એ ન્યૂઝ ચેનલ નથી, એ હાજી છે. તમે જે કરો એ બધું બેસ્ટ, અને અપક્ષ કરે એ બધું ખરાબ. ભારત જોડો યાત્રાથી આજે કોંગ્રેસ પક્ષને, રાહુલ ગાંધીને ઘણો ફાયદો થયો છે. તો ટૂંકમાં ખરું પત્રકારત્વ એને કહેવાય કે જે સત્તામાં બેઠેલું સંગઠન કે પક્ષ છે એ જે ભૂલ કરે છે, ભૂલ કરતા એને અટકાવવી, અને જે અપક્ષ છે એ જે સારું કામ કરે છે એને બિરદાવવી. આ ખરું પત્રકારત્વ છે. પરંતુ અત્યારે એવું પત્રકારત્વ શીખવાડવામાં નથી આવતું. તમે ગુજરાત સમાચાર જુઓ, સંદેશ જુઓ અને દિવ્ય ભાસ્કર જુઓ, એ ત્રણેયના ન્યૂઝમાં જમીન આસમાનનો ફેર હશે. જેને કહી શકાય કે મોદી વર્સિસ ગુજરાત સમાચાર. 56ની છાતીની વાત આપણને યાદ છે, અને રાતોરાત ગુજરાત સમાચાર ન્યૂઝપેપરને ફટકો એવો લાગ્યો, એને જે મોદી વિશે લખ્યું જાણે ભારત વિશે ખરાબ લખ્યું હોય. પરંતુ છતાંય એના તંત્રીએ આજે પણ વર્તમાન સરકારની જે બ્લેક સાઇડ છે એને લખવાનું એ ચૂકતા નથી. તો દરેક ન્યૂઝપેપરની પોતાની ખૂબી અને પોતાની એક પોતાની ખાસ તો વિચારસરણી હોય છે. તો સામાજિક સોદાબાજી એમાં થતી જ રહે છે, જ્યાં પ્રભાવ પાડનાર અને પ્રભાવિત થનાર સમૂહ જ હોય છે. આ રીતે જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર વર્તનમાં ફેરફાર માટે દબાણ લાવે છે, તેવી પરિસ્થિતિને સત્તા કહે છે. અને એક કહેવત જીવનમાં યાદ રાખી લઈશું કે સત્તા આગળ શાણ પણ નકામું. સત્તા આગળ શાણ પણ નકામું. હવે સામાજિક સત્તા અંગેના સિદ્ધાંતો. સામાજિક સત્તા અંગેના વિવિધ સિદ્ધાંતો નીચે પ્રમાણે છે. એમાં પેલું છે ક્ષેત્ર સિદ્ધાંત. કર્ટ લ્યુઇન અને એના સાથીદારોએ ઈસવીસન 1952માં સત્તાને વ્યક્તિના બળ તરીકે જુએ છે. વ્યક્તિ એ વ્યક્તિ બી પાસેથી ઈચ્છિત વર્તન કરાવવા માટે તેના પર દબાણ લાવે છે. જે એની શક્તિ છે એની આ શક્તિ સામાન્ય રીતે બે ઘટકોનું સંયુક્ત પરિણામ જોવા મળે છે. એ વાપરી શકે તેવા સાધનો દ્વારા ઇનામ, બદલો અને સજા. બી નો પ્રેરણાત્મક પાયો, ઉદાહરણ તરીકે બી દ્વારા થતી બદલા કે ઇનામોની મૂલવણી, તેને લાગતો સજાનો ભય. બી એ ની આ શક્તિનો પ્રભાવ કરે છે તેમજ તેનું દબાણ તરીકે એનું પ્રત્યક્ષીકરણ કરે છે. એની શક્તિ કેટલી છે તે જાણવું હોય તો તેનો અનુભવ કરનાર બીને આપણે પૂછવું પડે. બરાબર. દાખલા તરીકે કેજરીવાલને પૂછવું પડે. અહીં એ બાબત નોંધવી જરૂરી છે કે સત્તા અથવા તો બળની વ્યાખ્યા બી એ અનુભવ કરેલ દબાણ એ શબ્દોમાં વાપરવામાં આવે છે કે નહીં. બીના વાસ્તવિક વાર્તનિક અનુસરણના શબ્દોમાં આ રીતે ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે બી એના આદેશોનું પાલન ન કરે તો પણ એને સત્તા અથવા તો શક્તિ હોઈ શકે છે જેનો બી અનુભવ કરે છે, અને આ અનુભવને પરિણામે પ્રત્યક્ષીકરણ વર્તનમાં ફેરફાર થવો જ જોઈએ તેવો આગ્રહ નથી. એનું એક તમે લાઈવ કરંટ જેને કહેવાય ને કરંટ ટોપિક એનું ઉદાહરણ આપું. આજના જ ગુજરાત સમાચારમાં આજની તારીખ 1/12/2023, જેમાં કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી લખે છે કે છેલ્લા 11 વર્ષમાં આમ આદમી પાર્ટી પર જેટલા હુમલા થયા તેટલા ભારતીય રાજકારણના ઇતિહાસમાં કોઈ પણ પક્ષ પર થયા નથી. આમ છતાં અમારા જુસ્સા અને જનૂનમાં કોઈ ફેર પડતો નથી. આંદોલનની કૂખમાંથી નીકળીને અમે એક નાનો પક્ષ રાષ્ટ્રીય પક્ષ બની ગયા. કેટલું મોટું વિધાન, અને એ સત્ય છે એ વિધાન. હવેની 2030 પછીની 2024માં તો લગભગ વર્તમાન સરકાર જ બહુમત પાછી આવશે એવું લાગે છે, પરંતુ એના પછીનો જે પક્ષ છે ને એ હવે આમ આદમી પાર્ટીનો હશે. કારણ કે ભાજપ જ આ જ રીતે આગળ આવ્યું હતું, યાદ કરો તમે. અને કોંગ્રેસમાં તો બધું ખબર નહીં કેવું શું ચાલે છે એ જ ખબર નથી પડતું. ટૂંકમાં અત્યારનું જે વર્તમાન સરકાર છે ને એ ભૂતકાળની કોંગ્રેસ છે. बाजार सियासत में खरीदार बिके तो अपने ही मोल लगाकर बार बार बिके. અડધું ભાજપ કોંગ્રેસ થી ભરેલું છે. એ પછી છે વિનિમયનો સિદ્ધાંત. થિબોન અને કેલીએ એ અને બી વચ્ચેની આંતરક્રિયાનું અર્થશાસ્ત્રીય દ્રષ્ટિએ વિશ્લેષણ કર્યું છે. મોટા ભાગના લોકો માને છે કે વ્યક્તિઓ તેમને મળતો બદલો અને તે માટે ચૂકવવી પડતી કિંમત વચ્ચે મોટો તફાવત રહે છે. તેઓ ઓછી કિંમતે મોટું ઇનામ મળે તે રીતે વર્તે છે. આ સિદ્ધાંત મુજબ બીનો મળતો ઇનામ અને તે માટે અનુભવવી પડતી કિંમત ઉપર એ જેટલા પ્રમાણમાં નિયંત્રણ રાખી શકતો હોય તેટલા પ્રમાણમાં એની બી ઉપર સત્તા ચાલે છે. આ સિદ્ધાંત અભિમુખનો મુખ્ય ભાર ઇનામો અને કિંમત ઉપર એ વાસ્તવમાં જેટલો કાબુ ધરાવે છે તેના પર રહે છે કે નહીં, કે આ ઇનામ કે કિંમતના એ દ્વાર પ્રત્યક્ષીકરણ ઉપર રહેલો છે. અહીં એક બાબતની ચોખવટ કરવી જરૂરી છે કે એ બી ને મળતા ઇનામ અને તેને અપાવી પડતી કિંમત ઉપર કાબુ ધરાવે છે, તેમ બી પણ એને એ મળતા ઇનામો અને તેને એ મળતા ચૂકવવી પડતી કિંમત ઉપર એ કાબુ ધરાવે છે. આમ સત્તા એક તરફી નથી. તમે સત્તાને સ્વીકારનાર પક્ષ પણ હોવો જોઈએ ને. જો તમારા વિચારો કોઈ સ્વીકારી ન શકે તો આંતરક્રિયા સંભવે નહીં ટૂંકમાં. એ પછી છે રાજ્યશાસ્ત્રીય નિર્ણાયક સિદ્ધાંત. બરોબર. જે જી માર્ચ અને એના સાથીદારોએ ઈસવીસન 1955માં વિજ્ઞાનની પરંપરામાં રહીને વર્તનમાં થતા વાસ્તવિક ફેરફારના શબ્દોમાં સત્તાની વ્યાખ્યા કરી છે. આમ જેટલા પ્રમાણમાં એ કે બી પણ પોતાની મેળે કામ ન કરે તે કરાવી શકે છે તેટલે અંશે એની બી ઉપર સત્તા છે. જો બી એની આજ્ઞા પ્રમાણે કામ ન કરે તો એની બી ઉપર સત્તા ચાલતી નથી. તેમ કહી શકાય. અહીં બી એના કહ્યામાં હોય તો તેની પાસે ઈચ્છિત કામ કરાવી શકે છે. તેના પર એ સત્તાનો આધાર રહેલો છે. બીના અનુભવ એ પ્રત્યક્ષીકરણ પર આધાર રાખતા નથી. આમ આ સિદ્ધાંત પ્રમાણે હસ્તક્ષેપ વગર બી કામ કરતો નથી. ચોથું છે નિર્ણાયક સિદ્ધાંત વિશ્લેષણ. આ સિદ્ધાંત અપેક્ષાઓ પર અને અપેક્ષિત મૂલ્યાંકનો ઉપર આધાર રાખે છે. બી એ પાલન દ્વારા કરાતા સૂચનો કે હુમલાનું પાલન કરવું કે ન કરવું એવા બે વિકલ્પોમાં કયા વિકલ્પને પસંદ કરવો તેનો નિર્ણય કરે છે. જે વિકલ્પોનું મૂલ્ય વધારે હોય તેનો બી સ્વીકાર કરે છે અને આ બીની દ્રષ્ટિએ જેનું અપેક્ષિત મૂલ્ય વધારે હોય તો તે બી વધારે પસંદ કરે છે.
એ બી માટેનું અનુકરણ મૂલ્ય વધારે કે અનુકરણ ન કરવાનું મૂલ્ય વધારી શકે છે. અનુકરણ ન કરવાનું મૂલ્ય ઘટાડી શકે છે. તેટલા પ્રમાણમાં એની બી પર સત્તા હોય છે. આ સિદ્ધાંત સૌથી છેલ્લો વિકસેલો છે, પણ તેમાં પહેલાના ત્રણેય સિદ્ધાંતોના ઘણા પાસાઓને પોતાનામાં સમાવી લે છે. એક તો તેના વર્તનના પરિણામે જે બનવાની શક્યતા છે તેની બી પોતે કેટલું મૂલ્ય આપે છે. તેના શબ્દોમાં એની બી ઉપરની સત્તાની વ્યાખ્યા કરાય છે. પ્રત્યક્ષ વર્તન અથવા તો બીની લાગણીઓ આ વિશ્લેષણની દ્રષ્ટિએ જોઈએ તેટલી સંભવી શકે નહીં. આ ઉપરાંત બીની સૂચનાઓ અથવા તો આજ્ઞાઓનો પ્રતિભાવ આપવો રહ્યો. બીની દ્રષ્ટિએ એની અપેક્ષાઓ એ મહત્વની બની રહે છે. તમને આ જે સિદ્ધાંત છે એ થોડોક અટપટો લાગશે. એક બીજું રાજકારણનું ઉદાહરણ, અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે રાજકારણનું ઉદાહરણ આપું છું, પરંતુ એ ઉદાહરણ જ છે એ રીતે તમારે લેવું. દાખલા તરીકે આપણે એક નાનું સર્વે કરવું છે, પાયલોટ સર્વે. ગુજરાતમાં રહેલો કોંગ્રેસનો પક્ષ શું ખરેખર સત્તામાં આવવાનું ઈચ્છે છે? ક્વેશ્ચન માર્ક. એટલે ખરેખર કોંગ્રેસના માણસો એવું ઈચ્છે છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં આવે? આ એક સંશોધનનો વિષય છે. ભલે એ લોકો કોંગ્રેસમાં હોય, પરંતુ એ નામનો સત્તા પક્ષ એટલે કે ભાજપ તરફી વલણ ધરાવે છે. આજે ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં જોઈએ તો અંદર અંદર એકબીજાથી સંકળાયેલા છે. બંને પોતાનો વિરોધ, પોતાનું કામ, પોતાના વિચારો વહેંચી લીધા છે. આજે ડિબેટમાં પણ તમે જુઓ તો એકબીજાની અગેન્સ્ટમાં ભલે બોલે, પણ એ લોકોની વચ્ચે ગાઢ સંબંધો જોવા મળે છે. સત્તામાં રહેવા માટે, કોંગ્રેસના પક્ષમાં રહેવા માટે એ કોંગ્રેસનો પ્રચાર કરશે, પરંતુ છાને ખૂણે ક્યાંક એ ભાજપની લોબી સાથે સંકળાયેલો જોવા મળશે. આજે સંસદની મીટિંગમાં પણ દિલ્હીમાં અમિત શાહનો વિડીયો બહાર આવ્યો કે ભાઈ તું મારી વચ્ચે નહીં બોલ, તારો પક્ષ જ તને નથી બોલવા દેતો, તારો વારો હોય ત્યારે બોલ ને, આવું કોકને કહે છે. અને એ સ્વાભાવિક સત્ય છે. જ્યારે કોઈ પણ સંગઠનમાં રહેલા લોકો કે નેતાઓ અંદર અંદર જ ઝઘડા કરે અથવા તો એ ગ્રુપ એને ઝઘડા કરાવે એવી પરિસ્થિતિમાં લાવી દે, ત્યારે એ કોંગ્રેસ પક્ષનો જૂનામાં જૂનો ભલે નેતા હોય, શંકરસિંહ વાઘેલા જેવો, પણ અંતે કંટાળીને, નરહરી અમીન જેવો અંતે કંટાળીને ભાજપમાં જોડાઈને નિષ્ક્રિય થઈ જાય છે. રાજકારણ માટે નિષ્ક્રિય થઈ જાય છે. અને આ ખરેખર પ્રજાને જ નુકસાન છે, કારણ કે એના હાથ પગ કાપી નાખવામાં આવે છે અને ભાજપ છાનો માનો બેહી રહે. હવે તારે બધું જોયા કરવાનું, હું મારી આમાં આ કરવાની. વિરોધ પક્ષ રહ્યો જ નહીં. જો વિરોધ પક્ષ જ ન રહે તો એ પ્રજાને નુકસાન કરતા છે, એ લોકશાહીને નુકસાન કરતા છે, એ બંધારણને નુકસાન કરતા છે. તો એ નિર્ણયનો જે સિદ્ધાંત છે એને ધ્યાનમાં રાખીને જો સંશોધનો કરવામાં આવે તો આવી આશ્ચર્યચકિત બહાર
વાતો પણ નીકળી શકે એવું હું માનું છું. એઝ એક સંશોધન તરીકે, એક મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે હું આવું અચૂક માનું છું. તો આ ઉદાહરણ ઉપરથી, આ ખાલી ઉદાહરણ જ છે, ઘણું બધું આપણને આપણી ભૂલો થતી શીખવા મળે છે. તો બીજું મહત્વનું એ છે કે એની સત્તા સ્થાપન માટે બી એ વાસ્તવમાં અનુસરણ કરવું જોઈએ તે જ જરૂરી નથી, પરંતુ બી પરિણામોનું કેટલું મહત્વ આપે છે અને તેને પરિણામે બીનું શું થાય છે તેની અપેક્ષાઓ. બી એ દબાણમાં જ રહે છે. જો જ્યારે વિરોધી પક્ષ સતત દબાણમાં રહે ને, ત્યારે સત્તા પક્ષ છે એ બહુ સારું પરફોર્મન્સ દેખાડી શકતી નથી. વર્તમાન સરકારને આજે સત્તા ગુમાવવાની બીક રહી નથી. ફરીવાર બોલું છું, વર્તમાન સરકારને આજે સત્તા ગુમાવવાની બીક રહી નથી. આજે બે જ એવા નેતાઓ જે છે કે જે ભાજપનો વિરોધ કરવામાં ખુલ્લેઆમ બહાર આવે છે. એક તો મમતા દીદી, જેને મમતા દીદી કહેવામાં આવે છે, કલકત્તા, અને બીજો કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી છે, અખિલેશ યાદવ, બરોબર, પણ એમાં પણ અંદર અંદર સખત ઝઘડા જોવા મળે છે. આજે ભલે આમ આદમી પાર્ટીની કોઈ વેલ્યુ ન હોય, પરંતુ ગુજરાતમાંથી પણ એક સારા નેતાઓ એને સાંપડ્યા છે. યશુદાન ગઢવી જેવા એમાં જોડાયેલા છે. જો કે અત્યારે તો એનું કોઈ મહત્વ નથી, પરંતુ સમય જતા, એટલે કે 2030 પછી બની શકે કે ભારતની સત્તા પક્ષે આ આમ આદમી પાર્ટી તમે જુઓ, આવનારા દિવસો એના સારા જ છે. કારણ કે એક અનુભવોનું ભાથું અત્યારે એ લોકો લઈ રહ્યા છે, અને આટલા દબાણ નીચે પણ કેજરીવાલ આજના ગુજરાત સમાચારમાં જે સ્ટેટમેન્ટ કર્યું એ ખરેખર એના આપણે વખાણ કરવા જોઈએ. એ પછી સુપ્રીમ હાઈકોર્ટના વકીલ વિરાગ ગુપ્તાનું જે સ્ટેટમેન્ટ જો તો ભારત સહિત અનેક વિકાસશીલ દેશોએ જળવાયુ પરિવર્તન માટે ધનવાન દેશોને જવાબદાર માનીને તેમની પાસે આર્થિક સહયોગની માંગણી કરી છે. તેવી રીતે ભારતમાં પ્રદૂષણ માટે ધનવાન વર્ગની જીવનશૈલી અને સરકારની બે જવાબદાર નીતિઓ જવાબદાર છે, પરંતુ તેનું પરિણામ ગરીબો ભોગવે છે. આવું વિધાન કરવું ને એ પણ એક લોકશાહી શાસનની એક જેને કહેવાય ને એક 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 પ્રબળ ઉદાહરણ છે કે ના, હજી ક્યાંક લોકશાહી જીવે છે. અને ગુજરાત સમાચાર છાપવાની આવું હિંમત કરે છે. એની લેખિકા છે પ્રીતિ શાહ. તો આ બધું તમારે વાંચવું જોઈએ, તો આપણો દેશ અને આપણો ઉદ્યોગ કે આપણું આખું જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ કેવું હોવું જોઈએ, અને આ સિદ્ધાંતો કેવા છે અને એમાં શું ફેરફાર કરવાની જરૂર છે, દરેક વસ્તુને આપણે એક બારીકાઈથી જોઈ શકીએ છીએ. અને કરંટ ટોપિક વિશે વાંચવું અને સાંભળવું એ ખૂબ જરૂરી છે. તો જે સૌ રાજકીય પક્ષોએ લોકોને મફત સુવિધા આપવાની જાહેરાત કરતા પહેલા રાજ્યની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ કે શું તેઓ જે વાયદા આપે છે તે પૂરા કરવાનું શક્ય છે ખરું, પછી તે પ્રમાણે નિર્ણય લેવો. તો એવું નિર્મલા સીતારમન કરી રહ્યા છે, આપણા નાણામંત્રી. તો જ્યારે નાણામંત્રી આવું સ્ટેટમેન્ટ કરે તો એ આપણી આર્થિક પરિસ્થિતિ અંદરખાને શું છે એનો પણ એક તાગ મેળવવાનું આપણને એક સૂચન છે. તો આ વસ્તુને આખી કઈ રીતે લેવી, સત્તા, નિયંત્રણ અને અધિકાર. તો પ્રજાએ ખરેખર પોતાનો અધિકાર શું છે એનો ઉપયોગ કરવો જોઈએ.
ભલે સેલિબ્રિટીઓ રાજકારણમાં આવે, પરંતુ એ સેલિબ્રિટીઓને આપણે 70 ખાલી પિક્ચર જોવા પૂરતા જ રાખવી જોઈએ. બરોબર, એ પિક્ચર જોવા પૂરતા જ જો રાખશું તો એમાં પ્રજાનું હિત સમાયેલું છે. બરોબર, એ લોકોનું રાજકારણમાં કંઈ કામ નથી, ખાલી એક પ્રચાર માટે પણ એમને જોતરવામાં આવે છે. આવી અનેક બાબતો છે. ફરી આપણે વ્યાખ્યાન તરફ જશું. અત્યારે મને રજા આપો. નમસ્કાર.